શાસ્ત્રીય સંગીત આવ્યું ક્યાંથી? તો રિસર્ચમાં પાછળ જતો ગયો તો શાસ્ત્રીય સંગીતનું સૌથી કોમ્પ્રિહેન્સિવ ડોક્યુમેન્ટેશન ત્યાંથી 3500 વર્ષ પહેલા એક લખાયેલો ગ્રંથ નાટ્યશાસ્ત્ર જે ભરત મુનિએ લખ્યો, તો એમાં પ્રોપર ડોક્યુમેન્ટેશન છે. પણ સામવેદમાં પણ સંગીતનો ઉલ્લેખ. તો આપણું શાસ્ત્રીય સંગીત કેટલું જૂનું છે? એક વખત નારદજીએ વિષ્ણુ ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ તમારો વાસ ક્યાં છે? આ વિષ્ણુજીએ કહેલી વાત છે કે ના હમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયમ ચ. ના હું વૈકુંઠમાં વસું છું કે ના કોઈ યોગીના હૃદયમાં વસું છું. મદ ભક્તા યત્ર ગાયંતિ, મારો ભક્ત જ્યારે ગાય છે તત્ર તિષ્ઠામિ નારદ, હું ત્યાં વસું છું. એ સમયમાં વિષ્ણુજીએ કીધેલું છે. સંગીતમાં તો કેવું છે કે ગુરુ શિષ્ય પરંપરા પ્રમાણે જો જોઈએ તો એ વખતે ડોક્યુમેન્ટેશન નહોતું. સંગીત જે શીખવાડવામાં આવે, જેટલું યાદ રહ્યું, જેટલું ગમ્યું, એટલું વધ્યું ઘટ્યું, એ હંમેશા ચાલતું રહ્યું. પણ ઇવેન્ચ્યુઅલી વિષ્ણુ દિગંબર પલુસ્કર અને ભાતખંડેજીએ સંગીતની એક આખી ભાષા તૈયાર કરી, શાસ્ત્રીય સંગીતની એની લેંગ્વેજ ડિઝાઇન કરી. તમે જેમ કોઈ પણ સબ્જેક્ટ પર તમે થીસીસ લખી શકો, ભણી શકો, એવું મ્યુઝિક પર બી કરી શકો. ઘણા લોકો કરે છે.